આજે સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે કથા કહેશો કથક કહાવે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કથક નૃત્યમાં કથાઓ અને બોધ કથાઓ પોતાની મુદ્રાઓ ભાવ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. આ એક ઉત્કૃષ્ટ નાટક છે જેમાં વાદ્યો અને ગાયન સાથે કલાત્મક મુદ્રાઓ કથાઓને જીવંત કરી દે છે. આ પ્રોગ્રામમાં કાલિયા દહન, સીતાહરણ નૃત્ય, હોરી જેવા નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જે ખૂબ જ સુંદર, રસપ્રદ અને મોહક હતું. કથક નૃત્યની આ પ્રસ્તુતિને પ્રેક્ષકોએ મંત્રમુગ્ધ કરી દીધા હતા. નમસ્કાર, હું જિગ્નેશા વૈદ્ય. કૃષ્ણા કથક કેન્દ્ર આજે સીસી મહેતા ઓડિટોરિયમમાં કથા કહેશો કથક કહાવે નૃત્ય પ્રસ્તુતિ કરવા જઈ રહ્યું છે, જેમાં અમે કથક નૃત્યના ઉદ્ભવથી લઈને એની વિકાસ યાત્રા અને વર્તમાન સમયમાં કથક નૃત્યનું સ્વરૂપ એનું વર્ણન કરી રહ્યા છે. આજે આ નૃત્ય કાર્યક્રમની અંદર કાલિયા દમન, સીતાહરણ, રાસ નૃત્ય, હોરી નૃત્ય અને વરસાદ પર આધારિત એક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે. ડૉક્ટર દ્યુતિ પંડ્યા ચીફ ગેસ્ટ તરીકે પધાર્યા છે. એ સિવાય એડવોકેટ રવિશંકર શુક્લા ગેસ્ટ ઓફ ઓનર તરીકે પધાર્યા છે. કૃષ્ણા કથક કેન્દ્રના આશરે 150 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા પરફોર્મ કરી રહ્યા છે. જિગ્નેશા વૈદ્ય, કૃષ્ણા કથક કેન્દ્રની ઓનર.